બધાનું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં। તો અત્યારે આપણે નીકળી જાય છે જો નાનકડી એવી ડ્રાઇવિંગ પર। એટલે ડ્રાઇવિંગ એટલે શું કહેવાય, આપણે લોંગ ડ્રાઈવમાં આપણે મશીન ખાલી કરવા જવાનું છે। હું અને મારો દોસ્તાર છે ને બીજા બે આગળ બેઠા છે જુઓ। મિત્રો જવું આપણે અહીંયા પોગી જાય છે, બહુ અવાજ આવે છે એટલે અવાજ નહીં આવે ક્લિયર બહુ। તો જવું અમે આ બધા પોગી જાય છે અહીંયા। આ છે હાડીઓનું કારખાનું, જેમાં હાડીઓને એવું બને, જેમાં મશીન ને એવું મૂકવાયું છે। આ જે અમારો દોસ્તાર ને જો ઉભો છે અંદર। હવે આ બધું ફોર વ્હીલર નું થોડુંક આડું નડે છે એટલે અમે થોડુંક આ બધું છે ને હવે સાઈડમાં હટાવીને અમારો આ છોટા હાથી છે ને એને હવે આમાં લેશું અંદર। તો તમે જોવો હવે આપણો છોટા હાથી છે, હવે આ થોડાક શું કેવાય ફેક્ટરીની આ બહાર આવી જાય એટલે મશીન હોય એટલે હવે આપણે બધા એને હવે ઉતારશું અંદર। જો હવે આ ભાઈ લેશે હવે ગાડી અંદર, એટલે પછી બધું આપણે સામાન બામાન ઉતારશું। તો મિત્રો જોવો તમે બી હવે આ બે દોરી ખોલે છે એટલે પછી આ દોરીમાંથી આપણે સામાન ઉતારવાનો છે। સામાન પછી હવે આપણે આની અંદર લઈ જવું। જોવો બહુ અંધારું છે, અવાજ નહીં આવે। જોવો તમે અંદર હવે આમાં હાડિયું બને। તો મિત્રો હવે જો આપણે બધું કામ બામ કરીને થઈ જાય છે, બહુ ઉપર છે વળી જતી ઘડી થઈ જાય છે। ત્રીજા બધા આપણે સામાન બામાન ઉતારે છે, હું અને મારો દોસ્ત અહીંયા થઈ જશે। તો જોવો ગાઈઝ હવે કામ બામ બધું થઈ ગયું છે એટલે હું અને મારો દોસ્ત જઈએ છે આ દુકાનમાં ચા લેવા, કારણ કે હવે ચા પી લેવી એટલે મજા આવી જાય। હવે તમે જોવો બહુ અવાજ આવે છે આમાં। આ બધા કારખાનામાં છે ને આપણે સુરતનું જ બને છે, સુરતનું કાપડ બનાવે આપણે હાડીઓનું ને એનું। જોવો તમે આપણો દોસ્તાર છે, જો આપણે ચા લેવા આવી, કાકાને કેવી ચા બનાવે, જ્યાં બધા ઉભા જ છે। હવે આ કાકા આપણી ચા બનાવશે। તો આપણે હવે ચા કરાવી લીધી છે પાર્સલ, હવે ચા કરી લીધી છે પાર્સલ, એટલે હવે આપણે જાવું ચા પીવા આપણે અંદર, કેમ કે બહુ થાકી જાય છે, બહુ થાકી જાય છે। તમે મોટે જોવો કેટલો પરસેવો વળી ગયો છે, એટલે હવે ઘડીક હવે ચા પી લેવું આપણે આની અંદર જઈને। આ ભાઈ છે આપણા રેહાનભાઈ છે, જો દાંત કાઢે છે। જો હવે આપણે છે ને આ ચાના ભાગ પડવી છે કેટલા 4 ને 5 6 કપ છે, 6 જણા છે એટલે 6 જણા ને હવે છે ને ચા પીવરે। પછી હવે આપણે ચા પીને જવાનું છે ઘર બાજુ, બહુ થાકી જાય એટલે ઘરે જઈને થોડો નાસ્તો બંધ કરી લે, બહુ ભૂખ લાગી છે। મિત્રો જવો આપણે ખરીદી લીધી છે ગાડી ખાલી, ગાડી ખાલી કરીને હવે આપણે નીકળીએ છીએ ઘર પર। તો મિત્રો હવે આપણે બેસી જાય તેવી ગાડીમાં, તમે જોવો હું અને મારો દોસ્તાર હવે જાવી છે આપણે ઘર બાજુ। મિત્રો હવે આપણે નીકળી ગયા છે ઘર બાજુ। તો હવે મળીએ પછી આગળના વ્લોગમાં। આ વ્લોગ કેવો લાગ્યો તો મને કમેન્ટમાં જરૂર જણાવજો। તમારે કઈ કેવું છે રેહાનભાઈ? હાલો તો મળીએ હવે બીજા વ્લોગમાં।